આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપનારા સાંસદો હવે ભાજપમાં રાઘવ ચડ્ઢા, સંદીપ પાઠક અને અશોક મિત્તલ આ એવા નામો છે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન તેમને મીઠાઈ ખવડાવી રહ્યા છે અને સાથે જ ભાજપમાં તેમનું સ્વાગત પણ કરી રહ્યા છે। દિલ્હીથી આપ આ ખાસ દ્રશ્યો જોઈ રહ્યા છો। તો આ જે 3 સાંસદો હવે ભાજપમાં જોડાઈ ગયા છે એનું કેટલું મહત્વ છે, આપણી સાથે નરેશ વારિયા વરિષ્ઠ પત્રકાર જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીશું। નરેશભાઈ, સ્વાગત છે આપનું ઝી24 કલાક પર। આ જે 3 સાંસદો છે હવે ભાજપમાં જોડાઈ ગયા છે, આ જે ક્ષણ છે કેટલી મહત્વની? પાર્ટી માટે ખૂબ મોટો ઝટકો હું માનું છું અને ભારતીય જનતા પાર્ટીનું એક વ્યૂહરચનાના ભાગરૂપે આ એક કરવામાં આવ્યું છે। ખાસ કરીને ભાજપને ગુજરાતમાં જ્યારે ચૂંટણી છે 2 દિવસ પછી, એટલે કાલ પરમ દિવસે મતદાન થવાનું છે, અહીં આમ આદમી પાર્ટી એક ફોર્સ તરીકે ઉભરી રહી છે। એવા સંજોગોમાં આમ આદમી પાર્ટી માટે આ એક ઝટકો થશે। ભારતીય જનતા પાર્ટી આનો માઇલેજ લેવાનો પૂરો પ્રયત્ન કરશે। નરેશભાઈ, એવું લાગી રહ્યું છે કે આવતા વર્ષે કદાચ દિલ્હીમાં ઇલેક્શન થવાનું છે, એની અસર પડશે આમ આદમી પાર્ટીને આજે ઝટકો પડ્યો છે એનાથી ફાયદો ભાજપને સીધી રીતે ત્યાં થવાનો જ છે, કારણ કે અત્યારે ભાજપની પણ ત્યાં સરકાર છે। ભાજપ કોઈ પણ આમ તો રાજકીય પક્ષ કોઈ પણ લાંબા ગાળાની રણનીતિના ભાગરૂપે જ કરે। ભાજપ આના માટે ખૂબ જ વ્યૂહરચનાપૂર્વક આ કામ કર્યું હોય। બીજું કે એક મેસેજ એવો પણ જાય છે આનાથી કે આપમાં જે પણ કોઈ સારા વ્યક્તિઓ છે એ આપમાં અરવિંદ કેજરીવાલનું એક નેતૃત્વ છે, એ આપ ખુદ શાહી નેતૃત્વ છે। એના કારણે આવા વ્યક્તિઓ રાઘવ ચડ્ઢા હોય કે અન્ય સાંસદો આજે ગયા છે એ ચાલ્યા જાય છે, એવું મેસેજ કન્વે કરવામાં ભારતીય જનતા પાર્ટીને એક ફાયદો થશે। એટલે વિધાનસભાની ચૂંટણીમાં પણ એ આ ફાયદો લઈ શકે। બીજું, જ્યાં પણ ચૂંટણી, પંજાબમાં ચૂંટણી આવી રહી છે, તમે સમજો તો પંજાબમાં પણ આની અસર ભારતીય જનતા પાર્ટી એની ફેવરમાં કરી શકે। નરેશભાઈ, સવાલ એ પણ થઈ રહ્યો છે કે 15 વર્ષ સુધી રાઘવ ચડ્ઢા કે જે આમ આદમી પાર્ટીમાં રહ્યા, એમણે જે નિવેદન આપ્યું એમાં પણ એમણે એવું જ કહ્યું કે 15 વર્ષ સુધી આ પાર્ટીની વિચારધારાની સાથે હું જોડાઈને રહ્યો। એવું તે વળું થોડાક સમયમાં શું થઈ ગયું કે એમણે આપથી એવું નારાજ થઈ ગયા, એમના બેબાક બોલ, એમણે જે સવાલો ઉઠાવ્યા છે એની ઇફેક્ટ આપણને રિયાલિટી બેઝ પર પણ મળી રહી છે। વાલગુણીબેન, આમાં એવું છે કે રાજકીય લોકો ગમે ત્યારે લાંબા સમય વર્ષો સુધી પણ રહેલા લોકો પક્ષ છોડી જતા હોય છે। એમને એમનું ધાર્યું ન થતું હોય ત્યારે એ પક્ષ એમને વિચારધારાની વાતો કે કોઈ પણ રીતે છોડે છે। બીજું કે જયારે અરવિંદ કેજરીવાલ જેલમાં હતા ત્યારે રાઘવ ચડ્ઢા વિદેશ યાત્રાએ હતા, એટલે ઘણા સમયથી એવી તો ચર્ચા હતી જ કે પાર્ટીથી ડિફરન્સ ચાલી રહ્યા છે। એનું પણ એક કારણ છે કે જવાના હોય। અને મેં કહ્યું એમ કે જ્યારે તમે બીજો વિકલ્પ પણ મળતો હોય સારો, તો રાજકીય વ્યક્તિઓ જાય છે અને જ્યારે એ આપમાંથી ભાજપમાં જાય છે તો હું ચોક્કસ માનું છું કે ભાજપે એમને કોઈ પણ એવું પદ પણ ઓફર કર્યું હોય એના કારણે પણ એ જવા તૈયાર હોય। હવે આમ આદમી પાર્ટીમાં એમ એક પ્રકારે ભલે ગુજરાતમાં એ સ્ટ્રોંગ થોડું થાય છે, તો હવે પરિણામ પછી આપણને ખબર પડશે, પણ એવું નથી રહ્યું। ધારો કે દિલ્હીમાંથી સત્તા ચાલી ગઈ છે, પંજાબમાં શું થાય એ એમને ચોક્કસ લાગતું હોય, કાં સલામતી લાગતી હોય, તો એના કારણે પણ રાઘવ ચડ્ઢાએ છોડી હોય પાર્ટી। જી નરેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો આ સીધા દ્રશ્ય કે જ્યાં આપથી નારાજ થયેલા સાંસદો રાઘવ ચડ્ઢા કે જેઓ અત્યારે ઓફિશિયલ રીતે ભાજપના થઈ ગયા છે,